એમને વિનંતી કરું બધાય અને જોરદાર તાળીના ગગડાટથી વધાઈ લો. રહી વાત આપણી, મારી વખતે મોત આવે તાળી પાડજો ને હું મારો વાહો ઠપકાઈ લઈશ. હું કોઈ કવિ નથી, કલાકાર નથી. મારી સામે નજર કરો, મારો આકાર નથી. હું હાવ બેકાર નથી. તમે મારી સામે પહેલાં નજર કરો, શોખની વાત કરું, તમને મોડલ ભરે જૂનું લાગે, પણ આખી રાતમાં એવરેજ હારી આપશે એમાં ના નથી મારો બાપલિયો. હા, હાવ ટૂંકમાં પરિચય આપી દઉં. બોટાદ જિલ્લાનું જમરાળા મારું ગામ છે. જોરસંગ ડોડિયા મારું નામ છે. હું કારડિયા રાજપૂતનો દીકરો છું, પણ સંતોની વિહળાનાથ બાપાની એટલી બધી કૃપા છે. નકર બાપુ તેજ ઉપર બોલવું હેલું નથી મારો બાપ. બૂટું લાલ થઈ જાય છે. આ કરતાં લડાઈમાં જવું સારું. ઊભા મોડની નાખે ગોટો ટોળી જાવી ને હા અઘરું છે. 4-5 દી પહેલાં મારો પ્રોગ્રામ પૂરો થયો તો એક બેન મળ્યા. મને કે આવો ને જોરુભાઈ. મેં કીધું આ બેનને ઓળખતો નહીં, પણ મારા પ્રોગ્રામમાં આવ્યા જ મને ખબર જ નથી. હું બેઠો એટલે આડું નાખીને ચા સરસ બનાવી. હવે મૂંગો રહો, ચા મારા પેટમાં રહે. હું પાછો દોઢ ડાયો થયો. નકુસા માંગળી મેં નાખી. મેં કીધું બેન આડું નાખીને ચા સરસ બનાવી. બેન મને કે જોરુભાઈ. મેં કીધું બોલો ને બેન. એ કે ખાણીને દસ્તો ધીડ્યા નહીં ને આડું મેં દાંતે ચાવીને નાખ્યું. મને અહીંયા ઉલટી થઈ. બોલો બાપુ, આ કરતાં ઘડીક મૂંગા રહે શું વાત હતી. કલાકારોને કડે સરાવે, આગળ ઉપર મોજ કરશું, આનંદ કરશું. કાંઈક એવી રામાયણ, ભાગવદ્ ગીતા અને કૃષ્ણ વિશે પણ આપણે કાંઈક આગળ ઉપર વાતો કરશું. જ્ઞાન સાથે થોડીક ગમતની વાતો કરશું. સમય વધારે થઈ ગયો એટલે બાપુનો આદેશ કે 5 જ મિનિટ, ત્યારબાદ આવું જ્યારે શુભ કાર્ય હોય, ગણેશવનના પહેલાં હોય, એટલે એવા મારે વાસુ બાપુને વિનંતી કરું પધારો. અને એ જમણી હુડવાળા ગણપતિ બાપા બેસી દો મારો બાપલિયો. અને પછી આપણી કાર્યક્રમની જો મજા. કારણ કે કલાકારો ધીરે 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 બધું તમને આપશે ભાઈ. હા, અને એવી મોજ કરાવી છે ને, માર્મિક જોક આપવા છે, તદ્દન માર્મિક. કારણ કે મને ખ્યાલ છે હું ક્યાં બેઠો છું એમ, અને શું પીરસવું એ મને ખબર છે મારો બાપ. અમે તો મારા ડાયરો, અમારે જમરાળામાં 40-50 ઘર છે બાપ. ડાયરામાં એમે સંકળાયેલા ભેગા જ આવીને મારો બાપ. પણ વિશેષ સમય નહીં લેતા. બાપુને વિનંતી કરું ને એ કરવા ગણેશ વંદના થઈ ગયા પછી ધીરે ધીરે અમારી જમાવટ હું કરીશ મારો બાપુલ્યો. તમને મોજ તો કરાવીશ, આનંદ કરાવીશ, એમાં ના નથી. તો બાપુ, વાસુ બાપુને વિનંતી કરું પધારો. અને ગણેશ વંદના ત્યારબાદ હું ધીરે 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 રામાયણ, મહાભારત, જે કાંઈ તમારી મોજ, આપણા જે કાંઈ પરંપરા, સુરવીરો, દાતારો, મર્દો, આ બધાની વાત કરવી છે મારો બાપુલ્યો. હા, પણ જ્યાં જ્યાં મોજ આવે ને થોડોક આંકલો પડકારો કરજો. ઈથી મોજ આવે તો આ તો આપણું છે ને આપણે આઈના છે મારો બાપ રહેવાનું. જો કે બધાએ આપ્યું હોય તો જ આ મંડપ ખોડાય ભાઈ. નકર મંડપ ન ખોડાય, એમને એમ ન ખોડાય બાપ. અને તમારી સેવાય ખૂબ ખૂબ છે. ધન્યવાદ, ધન્યવાદ બાપ. 7 વખત તમને ધન્યવાદ. કારણ કે આ બધું અઘરું છે. એમ તો જ્યાં હોય ને અમારી બાજુ તમે આવો ને બાપુ. અમારી એક માજી વિયા ગયા, એને 4 છોકરા, 2 જણા 2 છોકરા કે ધૂન કરવી છે ને 2 કે ભજન કરવા. ગામ કે બધું બંધ રાખો, નકામું અંદર અંદર બાજુ એ કરતા ધૂને જ કર્યું, ભજન જ કરવા. અને આ તો કેવી હુરજ નારાયણની કૃપા હશે મારો બાપ. એની દયા કેટલી. ચામુંડમાં, મોગલમાં આ ઈષ્ટ દેવની જ્યારે કૃપા થાય ને મારો બાપ, કઈ જ મજા આવે. વિશેષ સમય લેતા વાસુ બાપુને વિનંતી કરું પધારો મારો બાપલિયો. જોરદાર તાળીના ગગડાટથી અમારે વાસુ બાપુની એકદાનો ઉડાવી લો. ત્યારબાદ ધીરે ધીરે મોજ કરશું, આનંદ કરશું. આવો પધારો.